અમારા માનવભાઈનો કરિયાવરે આવી ગયો છે તો હવે બધું અનબોક્સિંગ કરી લઈએ અને જોઈ લઈએ કઈ કઈ વસ્તુ છે ને કઈ નહીં. 2-4 તો આમાં વધારો થઈને આવ્યો હોય છે કા ઘટી નહીં. હા हेलो एवरीवन जय श्री कृष्ण जय माताजी जय स्वामीनारायण केम છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગ માં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. તો અત્યારે ટાઈમ થયો છે 11:30 વાગ્યાનો અને આજ હું તમારી યારે છે ને કંઈક અલગ જ વિડીયો શેર કરવાની છું. અમારા માનવભાઈ જયપુર થી અમદાવાદ શિફ્ટ થઈ ગયા છે અને ત્યાંથી બધો એનો સામાન કરિયાવરે આવ્યો છે તો કાર્ટૂન આવી ગયા છે ને માનવભાઈ અનબોક્સિંગ કરે છે. તો હાલો જોઈએ કે માનવ જયપુર થી કઈ કઈ વસ્તુ લઈ આવ્યો અને જયપુરમાં એને વર્ષદીમાં કેટલી વસ્તુ વહાવી અને કેટલી આયા લઈ આવ્યો. કેમ કે અહીંથી તો મેં બધું પાર્સલ કર્યું હતું સામાનનું બધું પેક કરીને તો એમાં કેટલો વધારો થયો ને કેટલો નહીં આપણે જોયો. હું વસ્તુ લઈ આવ્યો એ પણ જોયો તો એ જોવા માટે કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો. તો હાલો જોઈએ કે માનવભાઈ જયપુરથી હું વસ્તુ લઈ આવ્યા છે. હાલો ફ્રેન્ડ્સ, તો સવારના બધા વાસી કામ થઈ ગયા છે અને અમારા માનવભાઈનો કરિયાવરે આવી ગયો છે તો હવે બધું અનબોક્સિંગ કરી લઈએ અને જોઈ લઈએ કઈ કઈ વસ્તુ છે ને કઈ નહીં. 2-4 તો આમાં વધારો થઈને આવ્યો હોય છે કા ઘટી નહીં. હા વહીથી આ નોનસ્ટિક ની તવી આ 4 થઈ ગઈ, 3 હતી ને 4. હાલો હવે ફટાફટ બધા બોક્સ ખોલી રૂમ રાખો તો પાછું મોકલાઈ દેજો. જોઈ લેજે તારી છે. હા જોઈ લઈએ. તો હાલો આ બધા હવે કાર્ટૂન ખાલી કરીએ જોઈએ. તારું વૈણું આવી ગયો પાછું કોઈ કહેતી ને કે આપણે લેવાતું નથી ને બધાય વાસણ ગોદડા ને બધું આવ્યું છે. માનવભાઈ ફોન આવી ગયો. તો હાલો હવે છે ને કાર્ટૂન ખોલીને જોઈ લઈએ શું નવી વસ્તુ આવી. મારા ઘડી ફોન ને શાંતિ ન હોય. મને કંપની ને એટલા ફોન આવે છે ભાઈ તું રહ્યો બિઝનેસમેન મને ગજબ બેઇज्जती है ના આવે તો યાર અમદાવાદ આવીને ક્યાં છે ને હું કરે ને આ જો કઈ વ્યવસ્થિત ધોઈને મૂક્યા હતા. પાણી રહી ગયું હોય છે લૂછીને ધોઈને પાછા એકવાર તાર કરવા જવાનું. આ હું કેતો તો નહીં પતલું જો ત્યાં તો આછું જ હોય. આ પીતાંબરી થી ને ધોયું હતું તો એ કેમ એમ થયું? આ પડ્યું થયું એવું. બાકી એકદમ ચોખ્ખું કરીને મૂક્યું હતું. કઈ વાંધો નહીં. આપણે વાસણની કમી નથી ભાઈ. આ તો મેં ધોય. આ જો આ રેડી. આ વ્યવસ્થિત સારું કામ થયું. તેલ લગાડીને મૂકી એટલે કાટ નો લાગ્યો. કડાઈ એવી કડાઈ અમારા ઘરમાં કડાઈ નથી. એક તો હમણાં આવ્યો તો એ લઈ આવ્યો તો જલેબીની. આમાં હે ને એક ભૂલ કે કેરીનું શાક કર્યું ને પછી કલર નીકળવા ચાલુ થયો. બાકી કોઈ દી કલર ન. આમાં અમે સૂકી સબ્જી બનાવવા બહુ હાલ છે કેમ કે વજનવાળી તો જો આયરન કહેવાય ને આયરન વાળી. હા તો આમાં બનાવે મસ્ત સારું. હાલો 260. આ જેલનો કપ મારા હાટુ લઈ આવી હતી. तू समझा? हाँ नहीं तू समझा नहीं. મારે એલ્યુમિનિયમ જોઈએ હવે. આ તવો હવે નથી મળતો મને. હું કેટલાક તવા હાચવી. કઈ નહીં પાછો મોકલાવજે મને. આમ જ કાર્ટૂન ભરીને પાછું મૂકી દેજે. તારે આ ઉતારીને પાછું મને દેવા થાય. આજે એવું જ થાય. મારે બધું મૂકી જ દેવું પડશે. મારે આ બધી વસ્તુ છે. 4 થરો સામાન છે ઘરમાં. આપણે એક થરો નહીં. આ બેન માથાનું કાઢીને ભરજો. આ લોટો સારો છે. ઈ ઓલી છે હજી એક છે. ઈ કેટલો કિંમતી છે ખબર છે? મારા વાળ દઈને મેં લીધો. समझ रहे हो? समझ रहे हो आप? समझ रहे हो? પીજીએ તો લઈ જવા જેવું નથી. બાકી મને ગમે છે, મસ્ત છે. આ ઝીણી આલે ચોપર. આ આમાં કંઈક લાગી ગયું તેલ બેલ. ચોપર મારી પાસે આવું છે ને પાછું આવ્યું. એ વાહ તુનમાં પપ્પા બે હે ને ડુંગળી ને ટમેટું બે અલગ અલગ તમારે ઓલું કરવાનું થયું તો તાર પપ્પાએ કોઈ દિવસ ચોપર આપ્યું જ નથી. સેમ આ કલર નું આપણી પાસે છે. 2 લાઇટર મોકલું હતું. ઈ તો થોડાક ટાઈમ માં છે ને સ્વિચ ઓફ થઈ ગયું હતું. પછી આ ને 100 ના સેલ માંથી લીધું. પણ આમ જો વજન વાળું સારું. તમારે હાવ ફ્રી છે આ. હાવ એ મેં એકવાર તૂટી ગયેલું છે, રિપેર કર્યું મારી આઈ. હા હું કહું મારે તો હાર્ડ છે. મને ખબર છે લાઇટર વજન વાળું ને સારું છે. જો ઈ કામ આવશે. આ છે હાલે એક ચાકુ ને છીલણિયું. મારે કેવું મસ્તીનું ચાકુ વહી ગયું છે. આદુ ખમણ જે ચા બનાવી ને આ 4 છે.
એક નહીતર અડધી આ લાણીમાં આવી 10 રૂપિયાની લીધી મેં. માર આઈ પડી મેં તને કીધું તું તું મને કે મેં આમાં બધું પેક કરીને ઈ તો રાખ્યું ક્યારની લઈ લીધી તે વાસણ મોકલા હતા ની પેલાની. હા તો પછી હાલે આ તાર વસ્તુની ડબરી. આ ડબ્બા આ મસ્ત ફિનાઇલ વાપર પોતા કર ગેંડા ફિનાઇલ. આની જે સુગંધ આવે છે એકદમ સ્ટ્રોંગ ને મસ્ત. જો આ પેકે પેક હે મિક્સર એમનો મત રેવા દેવું ખોલવું નથી. જો મને મળ્યું છે માનવભાઈ તરફથી ગિફ્ટ 2 મિક્સર હતા ના ત્રીજું એટલે અમારે ત્રણેયને એકારે કઈ પીસવું હોય દરવું હોય તો અલગ અલગ મિક્સર ચાલુ કરવાના. હવ તો આ ગિફ્ટ તમને કેવું લાગ્યું મને કહેજો. अभी मजा आएगा ना भिड़ो. હાલ હજી એક ગિફ્ટ. આમાં મંદિરનો સામાન છે બધું માતાજી. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. એમાંથી મારે ખાલી એક મારી હે ને તિલક ચાંદલાની પેટી કાઢવાની છે. બાકી એમાં માતાજીનો ફોટો આમ ને કે ડબ્બો હે ડબ્બો આઈ ગયો. આમાં તારા વરદી હાલશે ને એટલી અગરબત્તી છે. अच्छा हमको सिखा रिया. મેં તો આખું- દેખો એટલું લઈ જ ગયો. અરે મોલમાં હતું સસ્તું ને તો ને મેં 10 નું જે ઓલું મોટું આખું બંચ આવે ને કઈક ઈ જ ઉપાડી લીધું અલગ અલગ ફ્લેવર ની. કે હાઈલી 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 તો હજી કેટલી પડી છે. કરજો કરે રાખજો યાદ કરજો. હા વાસણ નું શું કરી એ વિચાર થાય મને. હે? આમાં જ ભરીને મૂકવા હોય તો મને કહેજો હું પાછા હતા એમ પેક કરી દઈ તને. તાર કાઢવું હોય ને કાઢ લેજે. જો આ પડદા પડ્યા એમાંથી એક ખાલી માં જોઈએ બાકી બધા તારે જી કરવું હોય કર. હવે વારો હે ડબ્બા ડબ્બીનો ખાલી કરિયાણાનો ડબ્બા ડબ્બી. કરિયાણું મારે 2 મહિના કરિયાણું હવે લઈ તું લેવું જોજે પડે. કે ન્યા હું રસોઈ બનાવતો હોઈશું કેટલું કરિયાણું લો સત્યવાન તો અનુભાઈ કે આપ ઘર લેકે રહેતો હોય કે રેસ્ટોરન્ટ થઈ ગયા. रुको जरा सबर करो જી જોઈએ ઈ મળી જાય. ગુજરાતી જ્યાં જાય ને પછી ભૂક્કા કાઢે. આ ખાલી ડબ્બી તારે કામ આવશે ચમચી સહિત. લે કઈક ભરજે લસણની ચટણીની ફ્રીજમાં મૂકી હોય તો. છે અમારી પાસે આવી. એવું આ કઈક ઢોરાણું લાગે મને. આમાં લાગે છે કઈક ઢોરાણું હોય. અજમો મેથી તે કીધું કે કઢીમાં નાખવાની. કેટલી બધી લેવાય? જેટલી આવતી હતી મિનિમમ લીધી એટલી વપરાણી. કે ન્યા એમ તો ન કે ભાઈ મુઠ્ઠી એક લાપો ને થોડીક ડબ્બી લઈને જાઓ. આમાં લખ્યું હોય છે ગરમ મસાલો. જોયું અમારા માનવભાઈ પેકિંગ. આ ચાટ મસાલો. આ ભૂંગળા. લે તુલસી ચા. પાછી આવી નથી હે? રિટર્ન હવ આ બીજી છે. આવી હતી કોકના ઘરે થી ને પોઈચી કોકના ઘરે. એવું છે. હું ક્યાં લઈ ગયો તો કઈક ગમે ઈ લોટ ઢોરાણો હે મારા ખ્યાલથી. આલે આને ઢોસા બનાવીને ખાજે ઇન્સ્ટન્ટ સારા લાગશે. ઇસ્ટર્ન હા આ ઓલ આઉટ ઘરમાં કાતર મચ્છર ક્યાં? ઘરમાં મચ્છર બચ્છર આવતા હોય તો મચ્છર નું તમારું ઘર છે. ઓહો ડબ્બીની હાલત યાર કેવી થઈ ગઈ હે. આ ડબ્બી લીધી હા કોર્ન ફ્લોર. એ તો હું આગળ ડબ્બામાં થઈ ગઈ. સાંભાર મસાલા, એવરેસ્ટ નો કિચન કિંગ મસાલો, પાઉંભાજી મસાલો, કસ્ટર્ડ પાવડર, લાઈ હતો ચાટ લઈ નો મસાલો. જવાય અહીંથી. મને થોડી ખબર હતી. ઓલું પેકિંગ નતું. આ ઓલા હાજીના ફૂલ. આલે બાસમતી ચોખા. ચોખા તો તું જો ભરમાર છે આપણી પાસે. ભાત બનાવી બનાવીને ખાતે રાખો. આમાં રિટર્ન લઈ જવાનું છે. કાચના ગ્લાસ છે. એને કરવાનું તણીએ લીધા હતા હોય. તો તણીને એક પાછા રિટર્ન દઈ દેવાય ને. આમાં પેન બેન ને એવું પડ્યું છે. આલે મિક્સ દાળ ખાવ ને મોજ કરો. નથી ખાતા તાર પપ્પા. હું હજી 2 મહિના રહી ગયો હોત ને તો આ બધી ફૂટી જાત. ખીચડીમાં યાદ ન ખાઈ છે. નાખી દેવાની. કહેવાનું ના હોય કે મેં આમાં આ નાખ્યું એમ. प्यारी समझ गई. ચલો બાસમતી રાઈસ. હાલે આમલી ઘરેથી લઈ ગયો તો એ બધી વપરાઈ ગઈ. ત્યાંથી લીધેલી. આમાં શું છે? આ નમક છે. એક હજી મીઠાની થેલી બીજી પડી છે. મીઠું કોણ લઈ આ આવતું હશે? ભૂંગળા. મને તો શું કરવાનું એનું? નાખ દેવાય અહીંયા. એ નાખી શું દેવાય કઈ? આ તૂટી ગયું. મફત તો આવ્યું નથી. ટાટા નમક મારે હાલે. વરદી મીઠું નહીં લેવું. કોર્નફ્લોર. હતો તો મને ખરી આરા આમાં. રૂટ કહીને દઈ દીધો તો ઈ પડ્યો હે. હું કહું આરા રૂટ તો આવો હોય જ નહીં સિંગોડાનો તો. હાલે અડદની દાળ ફોતરાવાળી. સોયાબીનની વડી. આ કોણ ખાય? હે તો મમતાભાઈ ખાતા હોય તેને દઈ દેજે. ખાવા જેવી વસ્તુ છે. તમે નથી ખાતા. કોઈ નથી ખાતું અમે. આ તો જો જબલું તૂટી ગયું. એ આમાં તૂટી ગયો. ઉંદેડાનું નથી. સૂકા મરચા આમાં થોડાક એવા ઘરે બનાવેલા છે ને થોડાક લીધેલા છે. બે મિક્સમાં છે. આ તો મારે લેવાના છે. આ તારી રીતે ઓળખી જાજે. હાલે સાબુદાણાની વેફર તૈયાર લીધેલી. તારી મોકલાવેલી પાછી એવી હો આમાં.
હવે ત્યાં મારી અહીંયા જગ્યા નથી, આખા ધાણા આમ દાબેલી બનાવી હતી ને તે મસાલો બનાવવા લીધી હતી. વટાણા ખતરનાક વસ્તુ હજી ખાતું હોય ને દઈ દેજે. વાલ, यही नहीं, अभी और सुनिए. જીરું, રાઈ, રાઈ ખલાસ થઈ ગઈ છે મારે. ચણાની દાળ, ચણાની દાળ તો મારે જોઈએ એટલી છે મને. અડદની દાળ, કે આટલી તો મેં છેલ્લે દિયા ખાલી કરી. એનો મેં મસાલો બનાવ્યો ડ્રાય. આ ખીચડિયા ચોખા હે, આઈ થિંક ખીચડિયા ચોખાની આ ખાસ ભાતના જરૂર. ચોખા હે ને આ બે ખીચડિયા ચોખા હે. આ ન્યા હું ખાતો ની ભાતના ચોખા હે. આઈ રહ્યા આ બે ભાતના હે. એ બે ભાતમાં ખીચડીમાં કેમ હાલશે ઉપરના બધા. ચોખા બંધ થઈ ગયા. આ હાલશે હે ને ખીચડીમાં. આ બધા મિક્સ કરી દઈને તો થઈ જાય. ત્રણેય બોટલ એકમાં સેમાં ભરી મિક્સ કરી ગોળી મેં જવા દીધી. હવે બોટલમાં જાય એમ નહોતી. તારી રીતે મૂકી દેજે. મચ્છરની અગરબત્તી, કસૂરી મેથી, મગની ફોતરાવાળી દાળ. એટલે આટલી દાળ હે ખીચડી ભેળવતા આટલી એક બોટલ તો ખાલી કરી. પછી એ ભેળવેલી તો રખાય નહીં, એક ભેળવીને ડબ્બો ભરીને રાખી પીજીએ બનાવવા થાય. છોલે ચણા, મગની છડી દાળ, રાજમા ફેવરેટ મારા, હજી પૈડા કપી નથી. આ તુવેરની દાળ, આ સફેદ ચોરી, આ મસૂરની દાળ ખાવાની. બધાય ભલે ના પાડે, એ બધાય તો હવે અકલમઠી પબ્લિક કહેવાય. સાબુદાણા ભગવાને બનાવી તો ખાવા જ બનાવી છે, તો એ જ વસ્તુ ને લોહી નીકળે એમાંથી. મસૂરની દાળ ન ખવાય. હા જોઈ જાય. આમાં હાલે આખા ખડા મસાલા વિથ સૂકું નારિયેલ. મારો છોકરો ઘરે ઘરમાં અરે રસોઈ માણસો ખાવા આવે આગળ ગીતા માસીને બોલાવવા મારે કે જો આ મારા માનવનો સામાન આવ્યો. હવે આવ્યું પાગરણનો વારો. હા આ ગોદડું લે, ગોદડવા ઈંડો રમું. ખાટલાની પાટી. મેં એમાં એ આખો ખાટલો આનેથી ભરેલો હતો, મોટો ખાટલો હો, એટલે આપણે પછી બીજો ક્વીન સાઈઝ નો. આમાંથી ને ખોલી આખી પાટી એક 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 ધોઈ ને આખો ખાટલો નવે હરથી ભર્યો ને તોય આટલી વહી ગઈ. બાબા હજી 2 ખાટલા ભરાઈ જાય. મેં કેવો ભર્યો છે. આંટી જોઈને રાજી થઈ ગયા, ઓહો એક નંબર ખાટલો થઈ ગયો. પેલા કરતા તો એકદમ વ્યવસ્થિત ભરચક. આમ ચોખા વેરી દે ને તો એક દાણો નીચે નો ઢોરાય એવો ને તોય આટલી વહી ગઈ. એટલે એને ઈ કે ઘટે ને તો કેજો, હું ઘટશે નહીં વધશે, હું અમારે ઘેરે લઈ જવા ઘટશે ને તો કે कैसा लगा मेरा मजाक? મેં જોઈ તો હું લઈ આવું જ ને. આ કઠોળ તો મારા આમને જાડો મોટોમાં જ કઠોળ. રાખી દેવા. પોળો છે, ઢોલિયો ભરવાનો છે. કઠોળ તો બધા મારા આમનામ જ રાખી દેવા બોટલ. અલે બાચક્યું કઈ ભરવા જોઈએ તો હજી એમાં કરિયાણું લાગે. આ તારા હાટુ મિક્સ કઠોળ હું કેતો તો ની મિક્સ ચણા વટાણા મિક્સ અને આ મિક્સ સ્પ્રાઉટ કરવાના. મઠ, મગ ને ચોરી. વિનેગર સિરકે વાળા પ્યાજ બનાવજે આનાથી. વિનેગર તો પડ્યું. હાલે આ ઓલો મોરિંગા પાવડર હવે મારે કેમાંય નથી નખાય એમ. ચાય પીજે રખાય ને એને કેમાં નાખવો મારે? એને કહેવાય શાકમાં આ નાખી રાખી દેજે સાચવીને. ચોથા પાંચમા ધોરણમાં ધારા હાટુ. હવે પાસ્તીમાં થોડી જવા દે, બહુ સારું મટીરિયલ છે. હાલે આઈસ્ક્રીમ ના ડબ્બા આમાં તારે ફ્રીજમાં સ્ટોર કરીને રાખવું હોય છે તોય સારામાં સારું રહે ને મને કઈ મોકલાવવું હોય તો આ ડબ્બા ભરી દેવા. એટલા જ આઈસ્ક્રીમ ખાતા હતા. બાકી બધા તો હજી પીજીએ પડ્યા. એક વર્ષ હતું આખું. હવે ફ્રીજ હતું ને એટલે મજબૂરીમાં અમારે 1 લીટર નું ખાવું પડે ને આખું, ને ઓલું મોંઘું પડે. આ બધી મજબૂરીમાં આ ધોયા વગર ભર્યું તું. ગોરાનું હે ને ગોરાનું હે, મારા આપણા ગોરામાં ગોરામાં આવી જાય. નીચે ખુલ્લું ધોઈને વ્યવસ્થિત ખુલ્લું છે એને એમ ભીનું નહીં, આ કાઢે. પટ્ટો વારેલો છે ને હા હા ઈ મારે કાઢવો જોઈએ. કેમ? ટૂંકું થાય આપણે ગોરો. આ લંબાઈમાં હા. આ તો ખોલ નાખજે. આ ધોવું જોઈએ. એ હવે હલતા હલતા ભર્યું તું. હું આઈ જવા થોડું દઉં. ત્યાંમાંથી કરિયાણું કઈ છોકરીઓ ન લઈ ગઈ હે ઘરની દુકાન હે એટલે એટલે આપણી ઘરે જાય હાલે મસાલા બધાય સૂકા મસાલામાં કશ્મીરી લાલ મરચું છે, તીખા લાલ મિર્ચ છે, હળદર છે, થોડી ધાણા જીરું છે. હાલે રસોડું સાફ કરવા. બથાણિયા, આંબો, એટલો લઈ આવી. જિંજર ગાર્લિક પેસ્ટ. તો જાવા થોડો દેવાય કે અનાજ છે. હાલે હિંગ એક પેકે ને એક ખોલેલી છે, સારી છે. ખાવાનું ધડાકા કરો. સફેદ તલ ઘરના વાડીના છે. લા તો તે મોકલાવ્યું તું ઈ જ છે. આટલું તો વૈધુઈ કરિયાણું હો. બાકી લોટ બોટ નો તો મસ્ત ચૂરમા લાડુ અવળો ડબ્બો ભરીને ખવાઈ ગયો. ત્યારે 5-6 હિસ્સે ખાલી. રાતે જાગીને મેં એકલાય બનાવ્યા હતા. એટલે મેં એકલાય
નહીં વાયરા હતા બધા એ. બસ આટલી વસ્તુ આવી જો. તો જો અમાર માનો ભાઈ જયપુર થી અમદાવાદ શિફ્ટ થયા તો બસ ખાલી આટલી વસ્તુ લઈ આવ્યા છે એ ઘરે ઘરે મૂકવાની. બાકી તો હજી પીજી માં છે અને જરૂરી વસ્તુ સૌથી વજનવાળું આ જે બોક્સ છે ને આટલું લાંબુ આટલું મોટું એટલું ખાલી મારા એકલાના ચોપડા ખાલી ચોપડા બુક ને એ બધું તો હજી પીજી પહેરવાના કપડા એનાથી વજનવાળું એકેય બોક્સ નહોતું કોઈ અને ખાલી આ જો રસોડાનો સામાન આવ્યો તો માનવ અમારો જયપુર વરસદી રહ્યો, વરસ દિવસથી ઘર વહાવીને રહ્યો. ટોટલ એક વસ્તુ છે ખાલી ગેસનો બાટલો ને ચૂલો નથી એ ઘરધણી ના હતા એટલે નહીં માનવ એટલે ને મૂકીને આવ્યો નહીતર માનવ એ લઈ આવે. બાકી જો હોલસેલ વસ્તુ છે. ગેસ ખાલી હતો છેલ્લે. હું ઓલું ભરવાનું હોત ને તો નાનો બાટલો ભેગો ફેરવતો હતો ને ઈ બાટલોય ભરી લેતો. એક તેલની બોટલની કમી છે બાકી બધી વસ્તુ છે હોલમ સોલ. મસાલા ખડા મસાલા સૂકા મસાલા કઠોળ દાળ બધું છે. તો જો માનવ અમારો વર્ષ દીથી રહેતો તો જેમ મેં ઘર વસાવ્યું ને એમ મારા માનવ અહીંયા ઘર વસાવ્યું હતું. અને એક મોટું બેનિફિટ એ મળ્યું કે માનવને છે ને પ્રોપર બધી રસોઈ બનાવતા આવડી ગઈ. હવે મારી જરૂર ન પડે. કદાચ હું એકાદ દી ન હોય કે ક્યાંય એના લગ્ન પછી એની ઘરવાળી ન હોય તો અમાર માનવ દુખી નહીં થાય. અત્યારે રસોઈ કરીને એક બોક્સ ને રાંધી લે. કયું બોક્સ યાલના જ ખોલ મૂકશું તો ખબર પડશે. એટલે તમારે બધાને શું કહેવાનું છે કેજો કમેન્ટમાં. પપ્પાએ તો કોઈ દી છે ને ચા બનાવતા ઈ નો શીખા કે એને ચા બનાવતા આવડતોય નથી પણ અમારા માનવને બધુંય બનાવતા આવડે. ચૂરમાના લાડુ, ઢોસા, ભજીયા, પુડલા ટોટલી જે વસ્તુ મને આવડે ને બધું આવડે. એક જ વસ્તુ હજી અમારા માનવ નથી આવડતી ઢોકરીનું શાક. કોણે કીધું? એ થઈ જાય. મને બસ રોટલા નથી આવડતા. એ શીખીને શું કરવા? એ શીખીને શું કરવા? એકાદી વસ્તુ રેવી જોઈએ કે જી કોઈ આમ એમ કહે ને કે હાવ સંપૂર્ણ પરિપૂર્ણ નહીં થવાનું. એક કમી તો આપણે રાખવાની છે એટલે એમ થાય કે એક વસ્તુ નથી આવડતી. તો તમારે બધાને શું કહેવાનું છે ને ખાસ કરીને મને કહેજો કમેન્ટમાં. તો આ તો અમારો આજનો નાનકડો વિડીયો અમારા માનવના કરિયાવરનો. ઈ તમને કેવો લાગ્યો? બનાવવાનું ચાલુ ક્યાંથી થયું હતું? એકવાર મેં હું બનાવ્યું હતું ઉપમા ઘરે જ બનાવ્યા હતા. મિસ્ટેક કરી. પહેલી વાર ઉપમા બનાવ્યા ભૂલ થઈ ગઈ. શેકા વગરનો ટોન માર્યા હતા. ઓહો. કામ કરો તો ચોખ્ખું કરો નહીતર નહીં કરવાનું. બસ ઈ પછી કોઈ દી કાઈ નથી બગડ્યું. ઈ છેલ્લું ને પેલું હતું. એટલે તમે છે ને તમારો દીકરો હોય દીકરી હોય એને છે ને થોડી ઘણી પણ રસોઈ કરતા શીખવાડજો કે ક્યાંય પણ જાય રહીને તો ઈ એના પૂરતું બનાવીને જમી શકે અને ઈ ન્યા એડજસ્ટ થઈ જાય રહી શકે. કેમ કે બહારનું ખાવું અને તૈયાર લઈને ખાવું એમાં બહુ તકલીફ થાય. ભલે એક ટાઈમ જમવાનું મળે પણ ઘરનું સારું બનાવેલું મળે ને તો એને મજા આવે અને આપણા જીવને શાંતિ. એમ મારું તો કહેવાનું એમ છે. તમારે બધાની શું રાય છે શું કહેવાનું છે ને એ ખાસ કરીને મને કહેજો કમેન્ટમાં. હા બોલ હવે બાજુમાં ઊભી ઊભી જોવે તો નથી કહેતી કે રવો શેકીને નાખવાનો. ના ખબર પડે ને કે મમ્મી આટલા ટાઈમ થી રસોઈ બનાવે છે કે સવારથી લઈને સાંજ લગી રસોડામાં હોય તો કઈ રીતના કઈ વસ્તુ બનાવે છે. હું ને એટલે જ હું ધારાની છે ને રસોઈ બનાવતી હોય ત્યારે અમુક વસ્તુ બનાવું ત્યારે મારી બાજુમાં ઊભી રાખું એને કહેતી જાઉં શીખવાડતી જાઉં કે આ વસ્તુ આમ બને આ આમ બને. એટલે એને આગળ જતા છે ને કામ આવે અને કોઈને પૂછવું ન પડે. એટલે મારા તો આવા ખુદના નિયમ ને અનુભવ છે કેમ કે મને મારી મમ્મીએ આ જ રીતના બધી વસ્તુ શીખવાડી. એને ખબર હોય કઈ ભૂલ થાય ને તોય નો કે તમને ખબર પડવી જોઈએ કે તમારી ભૂલ ક્યાં છે. બરાબર? તો જ તમે કામમાં પરફેક્ટ થાવ નહીતર ન થાવ. તો સારું હાલો ઘણી બધી વાતો કરી લીધી. તો આવો નાનકડો હતો માનવભાઈ નો કરિયાવર ને રસોડાની વસ્તુ બધી. તો તમને કેવી લાગી તમારા બધાનું શું મંતવ્ય છે એ પણ ખાસ કરીને કહેજો કમેન્ટમાં. તો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ. તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ એન્ડ જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. આ હોય નહીં ને એટલે થોડુંક મગજમાં નીકળી જાય નહીં. હાલો હવે મંગારા ઉપાડો.